દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાંદેર વિસ્તારમાં એક વ્યક્તિનું અજાણ્યા લોકો દ્વારા અપહરણ કરી તેની પાસેથી જબરજસ્તીથી 32,071 USDT તથા ₹18,000ની લૂંટ કરવામાં આવી હતી. આ બનાવ બાદ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના નિર્દેશ પર સુરત શહેર SOGએ તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. સુરત શહેર SOGએ આ ગુનામાં સંડોવાયેલા ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછમાં જણાવ્યું હતું કે તેઓને ફરિયાદી બાબતે તેમજ તેની પાસે રહેલા USDT બાબતેની સંપૂર્ણ માહિતી આપી આ લૂંટની ટીપ આપનાર અને ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામનો ઈસમ હોય અને જે બનાવ સમયે ફરિયાદીની સાથે જ હતો અને બનાવ બનેલ ત્યારે તે જગ્યા ઉપરથી ભાગી ગયેલ હતો. આ કેસમાં સૌથી ખાસ વાત એ છે કે પોલીસે આ ગુનાની ટીપ આપનાર અને ફરિયાદીનો મિત્ર બનીને ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વસીમ સોલંકી નામના ઈસમને પણ ઝડપી પાડ્યો છે. આ સાથે જ પોલીસે આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ રોકડ રકમ અને અન્ય સાધનો પણ કબજે કર્યા છે. સુરત શહેર પોલીસે આ ગુનામાં ઝડપી અને સફળ કાર્યવાહી કરીને નાગરિકોમાં વિશ્વાસ વધાર્યો છે. આ સાથે જ ગુનેગારોને કાયદાના સકંજામાં લેવામાં સફળતા મળી છે. આ ઘટના સમાજ માટે એક સંદેશો આપે છે કે ગુનાખોરી સામે લડવા પોલીસ સતત પ્રયત્નશીલ છે. આવા ગુનાઓને અંકુશમાં લેવા માટે નાગરિકોએ પણ પોલીસને સહકાર આપવો જોઈએ. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરવામાં આવશે અને આરોપીઓને સજા થાય તે માટે પોલીસ દ્વારા તમામ પ્રકારના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. NN ન્યૂઝ સુરત. દર્શક મિત્રો, NN ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.